મોરબીના વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ મહાકુંભમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકાના સ્પર્ધકોએ ઉત્સાહ ઉમંગભેર ભાગ લીધો હતો। સ્પર્ધકોએ અલગ અલગ 23 સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। જિલ્લા કક્ષાના મહાકુંભમાં પ્રથમ ક્રમે આવનારા સ્પર્ધકો હવે રાજ્ય કક્ષા મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આશરે 1000 થી 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 6 થી 14, 15 થી 20 તથા 21 થી 59 એવા જુદા જુદા 3 વય જૂથમાં લોકનૃત્ય, રાસ, ગરબા, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, સુગમ સંગીત, લોકગીત, ભજન, લગ્નગીત જેવી વગેરે જુદી જુદી સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ બાળકો ઝોન કક્ષા કલા મહાકુંભમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા આગળ જશે। આજના આ કાર્યક્રમ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા નાનામાં નાના એ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને એ કલા દ્વારા પ્રોત્સાહન મળે છે।